દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, ગ્રેટ ડે. વિદ્યાર્થી મિત્રો, સેમ 6 ની અંદર આજે આપણે સ્ટેટની અંદર મેટ્રિક્સ અલ્જીબ્રા ચેપ્ટર્સ જોવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, બી રેડી. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે મેટ્રિક્સ અલ્જીબ્રા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું મેટ્રિક્સ અલ્જીબ્રા. તો સૌપ્રથમ પહેલા તો આપણે મેટ્રિક્સ અલ્જીબ્રાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ પહેલા તો આપણે એ સમજી લઈશું વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સ કોને કહેવામાં આવે છે? ચલો આપણે વ્યવસ્થિત હેડિંગ આપી દઈએ. તમે બધા તમારા ચોપડામાં તમારા પોતાનું ઈષ્ટદેવનું નામ લખજો. ચલો હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 નામ છે મેટ્રિક્સ અલ્જીબ્રા. મેટ્રિક્સ અલ્જીબ્રા. મેટ્રિક્સ અલ્જીબ્રા. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા તો આપણે સમજીશું વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સ કોને કહેવામાં આવે છે? મેટ્રિક્સ એટલે શું? તો મેટ્રિક્સ આપણે સમજીએ તો મેટ્રિક્સ એટલે તમે કોઈ પણ પ્રકારનો ડેટા હોય, પછી આલ્ફાબેટિકલ હોય કે ન્યુમેરિકલ હોય, જો તમે એ ડેટાને રો અથવા કોલમમાં અરેન્જ કરો, તો એ મેટ્રિક્સ બની જાય. સપોઝ આ રીતે આને તમે રો અને કોલમમાં અરેન્જ કરેલો છે. જો આને રો અને કોલમમાં અરેન્જ કરો તો તમારા માટે મેટ્રિક્સ બની જશે. એટલે એવો કોઈ પણ ડેટા જેને તમે રો અથવા કોલમમાં અરેન્જ કરો, ઇટ ઇઝ નોન એઝ અ મેટ્રિક્સ. અહીં આપણે લખીશું when any data which can be formed in row or column or both, in form of row or column or both. રોમાં અરેન્જ કરો અથવા કોલમમાં અરેન્જ કરો અથવા બંનેમાં અરેન્જ કરો, it is said to be મેટ્રિક્સ. એને આપણે મેટ્રિક્સ કહીશું. બરાબર. એવો કોઈ પણ પ્રકારનો ડેટા જેને તમે રો અથવા કોલમમાં અરેન્જ કરો તે આપણા માટે મેટ્રિક્સ થઈ જશે. એક્ઝામ્પલ જોઈએ. જો ફોર એક્ઝામ્પલ સપોઝ આ રીતે આપણને ડેટા આપેલો છે 1 2 3. આપણા માટે મેટ્રિક્સ જ કહેવાય. 4 5 6 7 8 9 ગમે ત્યાં આગળ લખીશું, જરૂર નથી. અહીંયા નંબર ઓફ રોઝ, ટોટલ રો 3 થાય. નંબર ઓફ કોલમ કેટલા થાય? 3. એટલે રો અને કોલમ એ બંને 3 3 થાય છે.
તો આવો જે કઈ ડેટા છે ઇટ ઇઝ નોન એઝ અ મેટ્રિક્સ, એને આપણે મેટ્રિક્સ કહીએ છીએ. હવે સવાલ શું છે, તો મેટ્રિક્સ કેન બી ડિફાઇન મેટ્રિક્સ કેન બી ડિફાઇન બાય મેટ્રિક્સ કેન બી ડિફાઇન બાય, આને બિગ કર્વ કહેવાય, આને કરલી છગડીયો કૌંસ, અને આને સ્મોલ કર્વ. તમે એને મોટા કૌંસમાં, છગડીયા કૌંસમાં અથવા નાના કૌંસની અંદર ડિફાઇન કરી શકો છો. તો આ જે બી તમને વાત કરી ઇટ ઇઝ નોન એઝ અ મેટ્રિક્સ, એને આપણે મેટ્રિક્સની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર એક જ થિયરી છે, વિચ ઇઝ અ મોસ્ટ ટાઈમ્પી થિયરી, અને આપણા માટે એ જ મોસ્ટ ટાઈમ્પી છે, એક જ છે અને એ જ છે મોસ્ટ ટાઈમ્પી. નામ છે સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ. બરાબર, આપણી થિયરી છે, આજે આપણે એ જ શીખવાનું છે, સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ. રીતુ એમાંથી જોઈ મને 1 by 1 નામ આપતી જજે. બરોબર છે, સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ અત્યારે નહીં કહું ત્યારે. સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ ની વાત કરીએ. સૌપ્રથમ પહેલા તો અહીંયા હું હેડિંગ આપી દઉં છું આ રીતે, સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ. સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ લખો, સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ. ટૂંકમાં કહીએ તો મેટ્રિક્સના બધા અલગ અલગ ટાઈપ્સ આપણે જોવાના છે. મેટ્રિક્સ કોને કહેવાય એ પહેલા મેં તમને ડિફાઇન કરી દીધું. કોઈ પણ એવો ડેટા હોય જેને તમે રો અથવા કોલમમાં અરેન્જ કરો ઇટ ઇઝ નોન એઝ અ મેટ્રિક્સ, એને આપણે મેટ્રિક્સ કહીએ છીએ. ચલો નંબર 1 શું છે બોલતો, નંબર 1 પહેલા નંબરનું. સર મારી પાસે બુક નથી. એવું છે, તો જેની પાસે બુક હોય એ મને કહો. પહેલા નંબરનું, હા જે મારે પીડીએફ મોકલવાની રહી ગઈ, એક કામ કરો લો, પીડીએફ બધાને પહેલા તો હું ફોરવર્ડ કરી દઉં છું. ભાઈ ગ્રુપમાં બધા હાઈ કરીને લખો તો, એટલે ફટાફટ પહેલા તો પીડીએફ ફોરવર્ડ કરું, કારણ કે પીડીએફ તો તમારી પાસે હોવી જરૂરી છે. એ ગ્રુપમાં ફટાફટ ફાસ્ટ બધા મોકલો ને, એટલે હાઈ કરીને મોકલો એટલે હું મોકલું છું પીડીએફ. ચલો બરોબર, બધાને મેં મોકલી દીધી છે, અંદર ધ્યાન આપજો. અત્યારે હવે જોવાની જરૂર નથી, જેની પાસે હોય કોની પાસે બુક છે બોલો. ભૂમિ બોલતો. રો મેટ્રિક્સ. પહેલા નંબરનું મેટ્રિક્સ છે આપણા માટે છે રો મેટ્રિક્સ. પણ સવાલ એ છે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રો મેટ્રિક્સ. રો મેટ્રિક્સ કોને કહેવાય? તો એવું મેટ્રિક્સ જેનો જે પણ ડેટા છે એ આખી આખી સિંગલ રોમાં હોય. એવું મેટ્રિક્સ જેનો બધો ડેટા સિંગલ રોમાં હોય, then it is known as a raw matrix. એને આપણે રો મેટ્રિક્સ કહીશું. આપણે લખીશું when the whole data, બોલે પૂરેપૂરો, whole data are arranged in a single row, it is known as raw matrix. બરોબર છે, બધો ડેટા
એક જ રો માં હોય તો એને રો ડેટા કહેવાય. અથવા એક એક્ઝામ્પલ આપું આ રીતે. હવે અંદર જે હું તમને લખાવું છું આને એલિમેન્ટ કહેવાય. કે એમ એન એલ પી આ બધા એલિમેન્ટ છે. ટોટલ 5 એલિમેન્ટ છે. ત્યાં તમે નંબર પણ લખી શકો છો 1 2 3 4 5 6 7. તમે અહીંયા જુઓ રો એક જ છે, કોલમ ભલે 1 2 3 4 5, કોલમ ભલે 5 હોય, પણ રો તો ખાલી એક જ હોય. then it is known as a raw matrix. બીજી લેંગ્વેજમાં રીતે પણ લખી શકાય. when elements are arranged, અને એલિમેન્ટ કહેવાય, આ બધા એલિમેન્ટ છે, ઘટકો. when elements are arranged in a single row and n number, n એટલે અનંત અનંત ઘટકો હોય, n number of columns, n numbers of column are known as n number of columns which is known as a raw matrix. બરાબર, એને આપણે રો મેટ્રિક્સ કહીશું. ચલો ફિનિશ. ફર્સ્ટ નંબર ઓવર. ચલો સેકન્ડ નંબર. column matrix. હા, કોલમ મેટ્રિક્સ. કોલમ મેટ્રિક્સ ની અંદર ચલો કોણ મને કહેશે? હા, તો આવડે તો કોલમ આવડવાનું જ છે. ચલો લોજિકલી બોલ તો ભૂમિ. કોલમ એક મેટ્રિક્સ જ કોલમ હશે. કોલમ એક જ હોય, એલિમેન્ટ અનંત હોય, રો ગમે તેટલી હોય, બાકી કોલમ કેટલા હોય? એક જ. ઉપર પ્રમાણે જ આપણે ડેફિનેશન લખીશું. when the whole data are arranged in a single, અને આપણે લખવાનું રહી ગયું હતું, single row, it is known as a row matrix. અહીંયા when the whole data are arranged in a single column, when the whole data are arranged in single column, it is known as column matrix. એને આપણે કોલમ મેટ્રિક્સ કહીશું. એક્ઝામ્પલ, for example, આ રીતે 1 2 3 4, બરાબર. કોલમ એક જ છે, રો ગમે તેટલી હોય. કોલમ 1 અને રો કેટલી હોય? ગમે તેટલી. આ તો આપણે ભલે 4 લખી હોય, બાકી n નંબર રો હોય તો પણ ચાલે. આને આપણે કહીશું કોલમ મેટ્રિક્સ. when elements are arranged in single column and n number of rows which is known as a column matrix. આપણે લખીશું when
Elements are arranged. When elements are arranged in a single column, and n number of rows which is known as a column matrix. Complete, over, finish. चलो रो मैट्रिक्स ओवर, कॉलम मैट्रिक्स ओवर. चलो थर्ड वन શું છે થર્ડ નંબરમાં? zero matrix or null matrix. થર્ડ નંબર છે જીરો મેટ્રિક્સ. આનું બીજું નામ છે નલ મેટ્રિક્સ. જીરો મેટ્રિક્સ કહો અથવા નલ મેટ્રિક્સ કહો, બંને એક જ કહેવાય. જીરો મેટ્રિક્સ અથવા નલ મેટ્રિક્સ. પેલા હું તમને એક્ઝામ્પલ આપું, પછી આપણે સમજાવીએ એટલે વધારે ખ્યાલ આવશે. આ મેટ્રિક્સ છે અને મેટ્રિક્સ ની અંદર જેટલા પણ એલિમેન્ટ છે આ બધા 0 0 હોય. અને 2x2 કહેવાય. 2x2 એટલે રો પણ 2 હોય અને કોલમ પણ 2 હોય. અને આ આપણા માટે 3x3 છે. આપણા માટે 3x3. હવે ઝીરો મેટ્રિક્સ, નલ મેટ્રિક્સ, 2x2 અને 3x3. હવે એની ડેફિનેશન આ રીતે બને: when all the elements in the matrix are 0, when all the elements in matrix are 0, when all the elements in matrix are 0, it is known as zero matrix or null matrix. જીરો મેટ્રિક્સ અથવા નલ મેટ્રિક્સ કહી શકાય. બરોબર છે. જીરો મેટ્રિક્સ, જેને નલ મેટ્રિક્સ પણ તમે કહી શકો, એ 2x2 અથવા 3x3 ફોર્મમાં હોઈ શકે છે. ચલો થર્ડ નંબર ઓવર. નાઉ ગો ફોર ધ નેક્સ્ટ વન. ફોર્થ નંબર શું છે? Square matrix. સ્ક્વેર મેટ્રિક્સ. બોલ તો મેહુલ, સ્ક્વેર એટલે શું થાય ગુજરાતીમાં? ચોરસ થાય. ચોરસ. સરસ. સ્ક્વેર એટલે ચોરસ થાય. જે મેટ્રિક્સમાં રો અને કોલમ સરખા હોય તેને સ્ક્વેર કહેવાય. ચલો મને તો આને કહેવાય કે ના કહેવાય? રો અને કોલમ સરખા હોવા જોઈએ. રો જેટલી હોય એટલી કોલમ હોવી જોઈએ. અહીંયા કોલમ 2 છે અને રો પણ 2 છે તો કહેવાય. ચલો આને કહેવાય કે ના કહેવાય? ના. કેમ ના કહેવાય? કહેવાય. એવું ના કહેતા દરેક લંબચોરસ ચોરસ. ગણિતની ફોર્મ્યુલા યુઝ ના કરતા, અથવા દરેક ચોરસ લંબચોરસ છે.
રો આને 3 છે ને કોલમ બરોબર છે, આને ન કહેવાય કારણ કે 3 કોલમ છે અને રો 2 જ છે એટલે ન કહેવાય. ચલો આને કહેવાય કે ના કહેવાય? હા કહેવાય ને, કહેવાય હે? આને કહેવાય કે ના કહેવાય? હા કહેવાય. જેટલી રો હોય એટલા ને એટલા કોલમ હોય એને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. બરોબર ને? તે 2x2 પણ હોય અથવા 3x3 પણ હોઈ શકે. અહીંયા લખીશું when number of rows are equal to number of columns are known as square matrix. Are known as a square matrix. શું યાદ રાખવાનું? નંબર ઓફ રોઝ ઇક્વલ શું થાય? નંબર ઓફ કોલમ. નંબર ઓફ રોઝ ઇક્વલ નંબર ઓફ કોલમ. પછી એ 2x2 પણ હોઈ શકે અથવા 3x3 પણ હોઈ શકે. ટુ બાય ટુ બરાબર, 3x3 કહેવાય. કમ્પ્લીટ. ઓવર સ્ક્વેર મેટ્રિક્સ. ચલો ગો ફોર ધ નેક્સ્ટ વન. નંબર 5. Symmetric. Symmetric matrix. Okay. Symmetric matrix. ચલો સિમેટ્રિક મેટ્રિક્સ સમજાવો પહેલા હું તમને એક નાનું એક્ઝામ્પલ લઉં છું અને તમે બધા એક્ઝામ્પલ થી બહુ વાકેફ જ હશો. બધાને ખ્યાલ જ છે. તમે બધા નાના હતા ને યાદ આવી? છેલ્લામાં કઈ યાદ આવે મને કીધું. છેલ્લામાં શું લખાય? મમરા સર મમરા હા બોલી. કેટલાને ખ્યાલ છે આમાં આમ શું ખાસિયત શું છે? બધી બાજુ સરખું જ લાગે. બધી બાજુ. પ્રિયંકા બોલતો. પ્રિયંકા હા સર, હા બોલ. આમાં બધું હરખું જ લાગે. બધી બાજુ બદામ બદામ દાડમ ને મમરા. હા જો આમ તમે આમ રીડ કરો કે તમે આમ રીડ કરો. આપણો સુડોકોમાં આવે ને એ રીતે આમ તમે રીડ કરો કે સેકન્ડમાં રીડ કરો અને થર્ડમાં તમે રીડ કરો કે આમ ઊભું રીડ કરો. સરખું. આને સિમેટ્રિક કહેવાય. આનો અર્થ જ આવો છે. આને સિમેટ્રિક કહેવાય. બરોબર છે? એટલે તમે એવા કોઈ પણ મેટ્રિક્સના કોઈ પણ એલિમેન્ટ લઈ લો. ચલો આ પછી શીખવાડું છું. પહેલા તો હું તમને ટ્રાન્સપોઝ કરતા શીખવાડું. આને જો ટ્રાન્સપોઝ કઈ રીતે કરાય? ટ્રાન્સપોઝ એટલે રો હોય ને એને કોલમમાં ફેરવી દેવાની. આને મેં ટ્રાન્સપોઝ કર્યું કહેવાય. કયો વર્ડ છે? ટ્રાન્સપોઝ. રો ને કોલમમાં ફેરવી દો અથવા કોલમને રો માં ફેરવી દો, બંને એક જ કહેવાય. તો એને ટ્રાન્સપોઝ કર્યું કહેવાય. એટલે અહીંયા લખીશું when matrices are transposed, when matrix is transposed, જ્યારે તમે મેટ્રિક્સ ને ટ્રાન્સપોઝ કરો, ટ્રાન્સપોઝ રો ને કોલમમાં ફેરવી દો, અથવા when
all rows of matrix are converted into the form of column. બધી જ રો ને તમે કોલમમાં કન્વર્ટ કરી દો. when all rows of matrix are converted into the form of column, though એટલે તેમ છતાં, though elements are remain at their same place, બધા જ એલિમેન્ટ એમની જગ્યાએ જ રહે. It is said to be symmetric matrix. એને આપણે સિમેટ્રિક મેટ્રિક્સ કહીશું. એક્ઝામ્પલ તો લેવાનું છે. બરોબર, આને તમે ટ્રાન્સપોઝ કરો તો પણ એનું એ જ આવે. કમ્પ્લીટ આનું એક્ઝામ્પલ છે. ચલો, સિમેટ્રિક મેટ્રિક્સ ઓવર. નેક્સ્ટ વન શું છે 6 નંબરમાં? Skew symmetric matrix. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. સ્પેલિંગ ઉપર બહુ ફોકસ ના કરતા, ક્યારેક કદાચ મિસ્ટેક થઈ જાય, એના આપણે કોઈ માર્ક્સ નથી હોતા. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિકમાં નિયમ છે આ રીતે, આ બધા જીરો હોય. તમે જો ટ્રાન્સપોઝ કરો ને, ટ્રાન્સપોઝ એટલે રો ને કોલમમાં ફેરવવાની. જો આને આ રો છે, આને હું કોલમમાં ફેરવું તો આ રીતે છે. જો આ રીતે બધા એલિમેન્ટ એની એ જ જગ્યા ઉપર છે. ટ્રાન્સપોઝ કર્યું તો ખાલી ફરક શું છે કોઈ મને કહેશે? જેને દેખાતો હોય શું ફરક દેખાય છે? માઇનસ. પછી બીજા કોઈ? એટલે માઇનસ છે ત્યાં પ્લસ થઈ ગયું છે, કે પ્લસ થતા ત્યાં માઇનસ થઈ ગયું? તો જો બધાની સાઇન ચેન્જ થઈ ગઈ, પ્લસ હતા ને ત્યાં માઇનસ થઈ ગયા, અને જ્યાં માઇનસ હતા ને એ પ્લસ થઈ ગયા. જે પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, માઇનસ હતા. એટલે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિકમાં શું નિયમ છે? એક તો એના ડાયગોનલ એલિમેન્ટ, ડાયગોનલ એટલે આઈડિયા, રૈખિક ઘટકો કહેવાય, આ બધા જીરો હોય. રૈખિક ઘટકો બધા જીરો હોય, અને બાકીના જ્યારે તમે ટ્રાન્સપોઝ કરો, એલિમેન્ટ તો એના એ જ રહે, એલિમેન્ટ તો એના એ જ રહેશે, પણ તેમની સાઇન ચેન્જ થઈ જશે. ઓલ એલિમેન્ટ રિમેઇન સેમ એટ ધેર પ્લેસ. બરોબર છે? એલિમેન્ટ તો બધા એના જ રહેશે, ખાલી એમની સાઇન ચેન્જ થઈ જશે. એટલે આપણે લખીએ when all diagonal elements are zero, when all diagonal elements are zero, and matrix are transposed, matrix is transposed, જ્યારે મેટ્રિક્સ ને તમે ટ્રાન્સપોઝ કરો and matrix is transposed,
elements remain same at their place. Same at their place. એમના પ્લેસ ઉપર તો ત્યાં જ રહેશે. When all diagonal elements are 0 and matrix is transposed, elements remain same at their place with magnitude in sign. એમની સાઇન ખાલી ડિફરન્ટ થઈ જશે. ડાયગોનલ એલિમેન્ટ્સ 0 હોય અને બાકીના એલિમેન્ટ્સ છે એમની સાઇન ચેન્જ થઈ જાય. Then we can say that it is a skew symmetric matrix. એના આપણે skew symmetric matrix કહીશું. બરાબર, આપણા માટે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર દરમિયાન ખાલી આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે ખાલી 6 ટાઈપ્સ જોવાના છે. બાકીના જે ટાઈપ્સ છે એ આપણે આવતીકાલના સેશનમાં જોઈશું અને આવતીકાલના સેશનની અંદર આપણે સમ પણ કેલ્ક્યુલેટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર દરમિયાન ખાલી આટલું જ રહેશે. બધા વિદ્યાર્થી મિત્રોને હેવ અ નાઇસ ડે, ગુડ બાય, બાય.